जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। પવિત્ર એવા ચાતુર્માસમાં આપણે વિચાર દર્શનના માધ્યમથી દ્વાદશ જ્યોતિર્લિંગના એક જ્યોતિર્લિંગનું વૈચારિક દર્શન કરી રહ્યા છીએ. દર સોમવારે સવારે 10 વાગે આપણે જ્યોતિર્લિંગના વૈચારિક દર્શન માટે આ વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ મળીએ છીએ. ઘણો આનંદ છે આપ સૌને મળીને આપના બધાના વિચારોને અને ઈચ્છાઓને માન આપીને આપણે એક આ પ્રયાસ શરૂ કર્યો છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદ અને કૃપા આપણા ઉપર બની રહે કે આપણે આ પ્રયત્નને નિરંતરતાથી જાળવી શકીએ. પ્રથમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ અને શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ અને શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના ભાવ દર્શન આપણે કર્યા. આજે ઉજ્જૈન્યમ મહાકાલમ, ભગવાન મહાકાલને નમસ્કાર કરીશું. મહાકાલ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય, એની પાછળ રહેલી ઐતિહાસિક કે પૌરાણિક કથા અને એનું વૈચારિક મહત્વનું દર્શન કરવાનું યથામતિ યથાશક્તિ આપણે પ્રયત્ન કરીશું. ક્ષિપ્રા નદીના કિનારે આવેલી અવંતી નગરી એટલે આજનું ઉજ્જૈન. આજે જેને ઉજ્જૈન નામથી ઓળખીએ છીએ, પ્રાચીન કાળમાં તે નગરનું નામ અવંતી હતું. આ કથાને સમજવા માટે ઘણા વર્ષો પાછળ આપણે જવું પડશે, વેદકાળ જેટલા પાછળ જવું પડશે. એટલે ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ક્ષિપ્રા નદીના કિનારે એક વૈદિક નિષ્ઠાવાળો, વૈદિક વાંગ્મયનો વિચાર કરવા વાળો એક તત્વનિષ્ઠ બ્રાહ્મણ ત્યાં ક્ષિપ્રા નદીના કિનારે રહેતો હતો. તે નિષ્ઠાવાન હતો, સાચો શિવભક્ત હતો, શિવ પૂજક હતો, ધાર્મિક હતો અને તે સાચા અર્થમાં ભક્ત હતો. જે વિભક્ત નહીં તે ભક્ત, જે ભગવાનથી સતત જોડાયેલો છે, પોતાના જીવનની ક્ષણે ક્ષણમાં જેને ભગવદ સ્પર્શનો અનુભવ થાય છે, પોતાની બધી જ ક્રિયાઓ જે પ્રભુ કૃપાથી થતી રહેલી છે, જેનો અટ્ટલ વિશ્વાસ છે, આવો નિષ્ઠાવાન વેદનિષ્ઠ બ્રાહ્મણ તે રહેતો હતો. પરંતુ સાચા અર્થમાં તે ભક્ત હતો, ભક્ત અને ભગવાનના સંબંધનો વિચાર કરવા વાળો હતો. એટલે એની સ્થિતિ કફોડી હતી. એનું કારણ એ હતું કે સમાજમાં વહેમી, દીન, લાચાર અને ચીલાચાલુ ભક્તિ કરવા વાળાઓ, છોતરાનું પૂજન કરવા વાળા કહેવાતા ભક્તોમાં તે બિચારો ભળી શકતો નહીં. તેના વિચારો એવા ભક્તોથી જુદા પડતા. ભક્તિમાં જે ગાઢપણ ઘૂસી ગયું હતું, ભગવાનની દીવાબત્તી કરી દીધી કે 4-5 નામ સ્મરણ એકાદ માળા કરીને ભગવાનનો પડદો પાડી દઈએ અને પછી જીવનમાં જે કરવું હોય તે કરીએ અને આશા રાખતા બેસે કે ભગવાન મારું જીવન ચલાવે. એવી ઘણી બધી
ભક્તિમાં ઘૂસેલી વિકૃતિઓ એને દુઃખી કરતી હતી. એની સામે કેટલાક પંડિતો લોકોને પ્રિય લાગે તેવી, ગમે તેવી, પસંદ આવે તેવી વાતો કરીને, એવી ભક્તિ બતાવીને વૈભવ સંપન્ન થતા હતા. આવા બ્રાહ્મણોની સાથે આ સમરસ થઈ શકતો નહીં. એના વિચારોની સાથે પેલા પંડિતો પણ સમરસ થઈ શકતા નહીં. અને આવા કારણોને લઈને તે બ્રાહ્મણ અત્યંત દુઃખ અનુભવતો, દુઃખી રહેતો. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે જ્ઞાન. જીવનમાં જ્ઞાન હોવું જોઈએ, ભક્તિમાં જ્ઞાન હોવું જોઈએ. ભુક્તિ, મુક્તિ અને ભક્તિ, આ ત્રણેયમાંથી જ્ઞાનને ચાલ્યું ગયેલું જોઈને આ બ્રાહ્મણને વ્યથા થતી. તે ભગવાન પાસે રડતો, ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન, તે મને બુદ્ધિ આપી છે, તારી આપેલી બુદ્ધિ મારી પાસે છે, સમજણ છે, તારા ઉપર અનન્ય ભાવ છે, ભક્તિ છે, પરંતુ આ લોકોમાં ઘૂસેલું ભક્તિનું ગાઢપણ કાઢવાનું સામર્થ્ય મારામાં નથી. આ વહેમ અને અંધશ્રદ્ધામાં રાજતા લોકો કેવળ દાનને પુણ્ય માનવા વાળા, પ્રભુ સ્મરણને ભક્તિ માનવા વાળા અકર્મણ્ય લોકોની આ ભક્તિનું ગાંડપણ જોઈને મને મારી બુદ્ધિ ઉપર, મારી સમજણ ઉપર વ્યથા થાય છે કે ભગવાન, હું આ લોકોનામાં આ સમજણ લાવી શકતો નથી. તે દુઃખી થતો. એ બ્રાહ્મણને સંસ્કૃત ઉપર અગાધ પ્રેમ હતો. પોતે ભક્તિને સમજતો હતો, પણ લોકોના સુધી સાચી ભક્તિ પહોંચાડવા માટેનું લોક સંગ્રહનું જે કૌશલ્ય હોવું જોઈએ, આ કૌશલ્ય તેનામાં નહોતું. તે કહેતો કે ભગવાન, તે મને આવી શક્તિ નથી આપી તો વાંધો નહીં, પરંતુ મને તું એવું તેજસ્વી સંતાન આપ કે જેને હું મારી બુદ્ધિ પ્રતિભાથી, આ સમજણથી, આ ભગવદ વિચારોથી એને હું એવા તૈયાર કરું કે જે સમાજમાં રહેલી આ ભક્તિના ગાઢપણને દૂર કરી શકે. ભગવદ કાર્યને માટે, સંસ્કૃતિના કામને માટે તેનું આંતરડું દાઝતું હતું. એ કામ માટે એ ભગવાન પાસે દૈવી સંતાનની માંગણી કરતો હતો. ભગવાન શિવજી, એમની કૃપા થઈ છે આ બ્રાહ્મણ ઉપર, અને શિવજીની કૃપાએ કરીને બ્રાહ્મણને ત્યાં એક નહીં પરંતુ 4 પુત્રોનો જન્મ થયો છે. પ્રભુ કાર્ય માટે માગીને લીધેલા પુત્રોને માટે ખૂબ વિચાર કરીને આ બ્રાહ્મણે એમના નામ રાખ્યા છે. ખૂબ સુંદર નામ રાખ્યા છે. દેવપ્રિય, પ્રિય મેઘા, સુવ્રત અને સુકર્મ. ચારેય નામની પાછળ એનો પોતાનો એક વિચાર, પોતાનો એક ભાવ, એક ગૂઢ અર્થ છુપાયેલો છે. દેવપ્રિય એટલે કે જેણે દેવોને પ્રિય થવાનું છે, જે દેવને પ્રિય થાય, અને જેને દેવને પ્રિય થવાનું હોય એના જીવનમાં વિચારોનું ગાંડપણ ન ચાલે. બીજા દીકરાનું નામ રાખ્યું પ્રિય મેઘા. મેઘા એટલે બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ. દેવપ્રિય જેને થવું છે, જીવનમાં કંઈક સારું કરવું છે, તેની પાસે શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિશાળી તો દરેક હોય, શુદ્ધ બુદ્ધિનું પોતાનું એક અલગ સ્થાન છે.
ત્રીજા દીકરાનું નામ પાડ્યું છે સુવ્રત. વ્રત એટલે સંકલ્પ, વ્રત એટલે કરાર, એક કોલ, ભગવાનને આપેલો કોલ, ભગવાનની સાથે કરેલો કરાર, એવો સંકલ્પ કે જીવનમાં કંઈક કરાર હોવો જોઈએ મારા દીકરાના જીવનમાં પ્રભુ કાર્યને માટે. એક સારું વ્રત, એક સારું કરાર હોવો જોઈએ, એટલે દીકરાનું નામ સુવ્રત પાડ્યું છે. જે દેવપ્રિય થવા માંગે, જે શુદ્ધ બુદ્ધિનું પ્રિય મેઘા હોય, જેના જીવનમાં શુભ સંકલ્પ, શુભ વ્રત હોય, જે સુવ્રત હોય, એ સુકર્મ પણ હોવો જોઈએ. આથી એક દીકરાનું નામ એણે સુકર્મ પાડ્યું છે. સુકર્મ એટલે સત્કર્મ, સારા સંકલ્પની સાથે સારા કર્મ કરનારો પણ હોવો જોઈએ. હવે બ્રાહ્મણે ખૂબ જ પરિશ્રમ કરીને આ ચારેય દીકરાઓનું ખૂબ સુંદર ઘડતર કર્યું છે. અને દીકરાઓ પણ જન્મ જન્માંતરનું પુણ્ય અને પૂર્વજન્મના સંસ્કારો લઈને આવ્યા હશે. તેથી તે તેજસ્વી વૃત્તિના થયા, બુદ્ધિમાન થયા અને વિદ્વાન થયા. બાકી કેવળ સંસ્કાર આપવાથી કે કંઈક કહેવાથી કોઈનું જીવન બદલાતું નથી. આપણે આપણા દીકરાઓને, આપણા પરિવારને, આપણા આજુબાજુના લોકોને ઘણું કહેતા હોઈએ. આપણે પોતે પણ ઘણા પુસ્તકો વાંચીએ છીએ, ઘણી કથાઓ સાંભળીએ છીએ, ઘણા સારા વિચારો સાંભળીએ છીએ, પરંતુ માત્ર સાંભળવા કરવાથી આપણું જીવન કંઈ બદલાતું નથી. આ બ્રાહ્મણનો અથાગ પરિશ્રમ અને એના દીકરાઓનું પૂર્વજન્મનું ભાથું અને શિવજીની કૃપાએ કરીને આ ચારેય દીકરાઓ બુદ્ધિશાળી, વિદ્વાન અને એની ઈચ્છા પ્રમાણે આવા એના ધ્યેયને આગળ ધપાવનારા થયા છે. આ પોતાના પિતાની શિવ પૂજા એમણે ચાલુ રાખી છે. સમય જતા બ્રાહ્મણ ગુજરી ગયો છે. સમ્યક તનોતિ ઇતિ સંતાન, પિતાના ધ્યેયનો વિસ્તાર કરે તે એટલે સંતાન, એના કાર્યને આગળ ધપાવે તે એટલે સંતાન. બ્રાહ્મણના ગુજરી ગયા પછી તેના પાછળ તેનું ધ્યેય, તેનું કાર્ય તેના સંતાનોએ ઉપાડી લીધું. પિતાજીની શિવ પૂજા એમણે ચાલુ રાખી, સાથે સાથે લોકોને મૂર્તિ પૂજાનું મહત્વ અને એનું રહસ્ય સમજાવ્યું. ચારેય ભાઈઓએ સંસ્કૃતિને માટે મરવા તૈયાર થાય એવા બ્રાહ્મણોનું એક ગ્રુપ તૈયાર કર્યું, એક દૈવી સંઘ નિર્માણ કર્યો. દૈવી કામ કરવાને માટે એવો એક સંઘ તૈયાર કર્યો. એમને ભણાવી, એમનામાં ચૈતન્ય નિર્માણ કર્યું અને જ્ઞાન, કર્મ અને ભક્તિનો વિચાર સમજાવીને ક્ષિપ્રા નદીના કિનારે અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના જીવનમાં ભક્તિની દિવ્યતા ઊભી કરી. બોલવામાં તો આ 1 મિનિટમાં બોલાઈ જાય, પરંતુ આટલું કરવા માટે, લોકોને તૈયાર કરવાને માટે, લોકોને સમજાવવાને માટે, એમના જીવનને બદલવાને માટે વર્ષોનો પરિશ્રમ જોઈએ. આ દેવપ્રિય, પ્રિય મેઘા, સુવ્રત અને સુકર્મ, આ ચાર આ બ્રાહ્મણ પુત્રોએ તૈયાર કરેલો દૈવી નિષ્ઠાવાળો બ્રાહ્મણોનો સંઘ દિવસ અને રાત અથાગ પરિશ્રમ કરતા કરતા પ્રભુ કાર્યના વિચારો ઘર ઘરમાં અને જન જનમાં લઈ જતા ક્ષિપ્રા નદીના કિનારેના અને આજુબાજુના વિસ્તારોના લોકોમાં સતત દૈવી કાર્ય કરતા કરતા એ વિચારોને આગળ ને આગળ ધપાવવા લાગ્યા. સમય જતા આ ચારેય ભાઈઓનું કાર્ય
ક્ષિપ્રાનો કિનારો છોડીને એનાથી આગળ રત્નમાલા પર્વતના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચવા લાગ્યું. તે પર્વતીય વિસ્તારમાં રહેતા વનવાસી લોકોના જીવનમાં પણ એમણે ચૈતન્ય નિર્માણ કર્યું, પ્રભુ કાર્યનો અર્થ સમજાવ્યો અને એમના જીવનમાં પણ ભોગની જગ્યાએ ભાવનું સ્થાન આવવા લાગ્યું. સાચી ભક્તિની સમજણ આવવા લાગી, લોકોના પરિવર્તન થવા લાગ્યા. ત્યારે વર્ષોથી જે ઘરેડમાં લોકો જીવતા હોય, જે પરંપરામાં જીવતા હોય, અને એમાં જ્યારે બદલ આવવા લાગે ત્યારે તેમના ઉપર શાસન કરવાવાળા, આધિપત્ય રાખવાવાળા લોકોને આ ગમતું નથી. આ રત્નમાલા પર્વતમાં તેના વિસ્તારનો જે રાજા હતો, એ રાજાનું નામ દૂષણ હતું. એનામાં એવા દૂષણો ભરેલા હતા, તે સમજો ને કે ભક્તિનું દૂષણ હતું, જ્ઞાનનું દૂષણ હતું. કદાચ એનામાં રહેલા આવા અનેક દૂષણોના કારણે પણ લોકોએ એનું નામ દૂષણ રાખ્યું હોય એવું બની શકે. આ દૈવી વિચારોનો પ્રભાવ જ્યારે દૂષણના રાજ્યમાં વધવા લાગ્યો ત્યારે એને રોકવાને માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો આ દૂષણે કર્યા છે. સામ દામ દંડ ભેદ લાલચ કે જે કંઈ પણ, પરંતુ જેને પોતાનો વિચાર નથી, કેવળ પ્રભુ કાર્ય અને ભગવાનનો વિચાર કરીને જે દોડતા રહેલા છે, એવા લોકોને આ રીતે અટકાવવા મુશ્કેલ છે. ત્યારે દૂષણ ગુસ્સે થયું. એને એનું મૂળ શોધી કાઢ્યું કે આ લોકો અવંતી નગરીમાંથી આવે છે અને ત્યાંથી આ બધો વિસ્તાર થયો છે. એ શક્તિશાળી હતો, અપાર વૈભવ હતો તેની પાસે અને વિપુલ સેના હતી. પોતાના આ સામર્થ્ય સાથે અવંતી નગરી ઉપર એણે આક્રમણ કર્યું અને શાંતિથી જીવવાવાળા લોકોની શાંતિનો ભંગ કર્યો. અવંતી નગરીના લોકોને એની શાંતિનો ભંગ કરીને એમાં હાહાકાર મચાવ્યો. હવે આ ચારેય બ્રાહ્મણો એમનું આ દૂષણની સામે સૈન્ય શક્તિથી લડવાનું તો એમનું ગજુ નહોતું. હવે અવંતીના લોકો હાહાકાર મચાવે છે, હાહાકારથી ત્રાસી ગયા છે. ત્યારે છેવટે બધા લોકો ભગવાનના શરણે જાય છે. હવે આ ચારેય બ્રાહ્મણો ભગવાન શિવજીના મંદિરે ગયા છે અને તેમને અનુસરવા વાળા જે લોકો હતા એ બધા પણ એમની સાથે આવીને ભગવાન શિવની આ મંદિરમાં બેઠા છે, શિવની સામે બેઠા છે અને પોતાના બચાવને માટે, રક્ષણને માટે આવી પડેલી આ આપત્તિમાંથી પોતાને ઉગારવાને માટે ભગવાન શિવની પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાને આપેલી શક્તિથી આ રાક્ષસોનો પરાભવ એ કરવા પૂરતો નથી. કહે છે ભગવાન, હવે તું જ અમને આ આપત્તિમાંથી ઉગાર. પૂર્ણ શ્રદ્ધા, ભાવ અને વિશ્વાસથી પરિપૂર્ણ લોકો એવો આ સંઘ, આ બધા લોકો ભગવાનની સામે, શિવજીની સામે હઠ પકડીને બેસી રહ્યા છે. ભગવાન તું અમને આપત્તિમાંથી ઉગાર. આ નિષ્ઠાવાન કર્મયોગીઓ ત્યાંથી ખસવા માટે તૈયાર નથી. બધી જવાબદારી ભગવાન ઉપર છોડીને આગ્રહ રાખીને બેઠા છે કે ભગવાન આવે અને આપત્તિમાંથી ઉગારે. એમની અનન્ય ભક્તિ, નિષ્ઠા, ભાવ, શ્રદ્ધા એના કારણે ત્યાં એક પ્રચંડ શક્તિ ઉત્પન્ન થઈ છે.
આ દૈવી શક્તિએ દૂષણના સૈન્યનો નાશ કર્યો છે, એનો પરાભવ કર્યો છે. કાળને બદલવાની હિંમત રાખવા વાળા લોકોના મદદગાર બનીને ભગવાન તે આવ્યા છે. દૈત્યના કાળ બનીને, દૈત્યનો કાળ બનીને મહાકાળ સ્વરૂપે ભગવાન આવીને ત્યાં ઉભા રહ્યા છે. આવી આ દિવ્ય જ્યોતિને, આ દિવ્ય પ્રભાને લોકોએ નમસ્કાર કર્યા છે અને ભગવાનને પૂછ્યું છે, તમે કોણ છો? ત્યારે ભગવાને કહ્યું કે હું આ કાળનો ધ્વંસ કરવા વાળો મહાકાળ છું. તમારા લોકોની પ્રાર્થનાને માન આપીને અહીંયા આવ્યો છું. ભગવાન મહાકાળ ત્યાં બધાની પ્રાર્થનાને માન આપીને જ્યોતિર્લિંગ સ્વરૂપે, જ્યોતિ સ્વરૂપે ત્યાં સ્થિર થયા છે. એ જ એટલે આજનું મહાકાલ જ્યોતિર્લિંગ. કાળને બદલવાની હિંમત રાખનાર માણસોને આશ્વાસન આપવા માટે, તેમનામાં શ્રદ્ધા નિર્માણ કરવા ભગવાન મહાકાલ ત્યાં બિરાજમાન છે. ભયમ અભયમ મેવ ચ, ભય અને અભય એક સાથે આપવા વાળા એવા ભગવાન મહાકાલ, જે દુષ્ટોના હૃદયમાં ભય નિર્માણ કરે છે અને ભક્તોના હૃદયમાં અભય નિર્માણ કરે છે. ભય અને અભય જ્યાં સાથે પ્રગટ થાય છે અને એ નિર્માણ કરવા વાળી શક્તિ એટલે જ ભગવાન મહાકાલ. આવા ભગવાન મહાકાલને આપણે કહીએ છીએ કે કાલ ઉસકા ક્યા કરે, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. आवा भगवान महाकाल ने આપણે અનંત કોટી પ્રણામ કરીએ અને સાથે સાથે જ્યારે ભગવાન મહાકાલના દર્શન કરવાને માટે જઈએ ત્યારે વૈદિક ધર્મને માટે અને આ સનાતન ધર્મનો ધ્વજ લહેરાતો રાખવાને માટે અસંખ્ય લોકો છે જેના નામ પણ ઇતિહાસમાં નોંધાયેલા નથી. એવા ઘણા લોકો આ મહાન વિરાસતના પાયામાં દટાયેલા છે, જેમના કારણે આજે આ તીર્થક્ષેત્રોની પવિત્રતા બની રહી છે. આ તીર્થક્ષેત્રો આજે ઊભા છે, એમને પણ ભગવાન મહાકાલની સાથે સાથે નમસ્કાર કરીએ. આવો કાળ પરિવર્તન કરીને ભગવાન મહાકાળ ઉજ્જૈન નગરીમાં, એટલે ત્યારની અવંતિકામાં સ્થિર થયા છે. સમય વીતતો જાય છે. આ સમયને પણ હજારો વર્ષ વીતી ગયા છે. 1500 કે 2000 વર્ષ આ ઘટનાને થયા છે. સમય જતા જતા સમયનું ચક્ર ચાલ્યા કરે છે. સંસ્કૃતિમાં ઉથલ પાથલ આવતી રહે છે, ભક્તિમાં ઉથલ પાથલ આવતી રહે છે. ક્યારેક કર્મયોગ પૂર્ણ કક્ષાએ હોય, ક્યારેક કર્મવાદ ટોચ ઉપર પહોંચે, તો ક્યારેક નિવૃત્તિવાદ ટોચ ઉપર પહોંચે. અતિશય કર્મણ્યતા નિવૃત્તિ તરફ દોરી જાય અને અતિશય નિવૃત્તિ પછી પરિવર્તન કર્મ તરફ જાય. આવું જે ચક્ર ચાલ્યા કરતું હોય છે. આવંતી નગરીએ ઘણા વિદ્વાનોને પોષ્યા છે, ઘણા શાસ્ત્રાર્થો ત્યાં થયા છે, ઘણી કલા અને સંસ્કૃતિના કામ થયા છે. કાલ પીબતી તદ રસમ, સમય જતા જતા એનો વૈભવ ઝાંખો થવા લાગ્યો છે. હવે ત્યાં ચંદ્રસેન નામના રાજાનું રાજ્ય છે. આ ચંદ્રસેન રાજા, જેને ભગવાન મહાકાલની પૂજા વંશ પરંપરાથી પોતાના વારસામાં મળી છે, અને એને કારણે થઈને રાજા નિયમિત સ્વરૂપે ભગવાન મહાકાલના મંદિરમાં જાય છે, ભગવાન મહાકાલની પૂજા કરે છે. રાજાની પૂજા કેવી હોય? આપણે સામાન્ય માણસો પણ
ઘરમાં નાની મોટી પૂજા રાખતા હોય ત્યારે આપણે યથાયોગ્ય ઠાઠ માઠ અને વૈભવ એ રીતે આપણે એ કાર્ય કરતા હોઈએ છીએ. જ્યારે રાજા સ્વયં મહાકાલની પૂજા કરવા માટે જતો હોય ત્યારે એનો ઠઠારો કેવો હોય, એનો વૈભવ કેવો હોય. આ રાજા પણ ઠાઠ માઠથી પોતાનો વૈભવ દેખાડીને રાજસી રીતે ભગવાન મહાકાલની પૂજા કરે છે. હવે આવી રીતે એક દિવસે રાજા તલ્લીન થઈને પૂજામાં બેઠો છે. ભગવાન મહાકાલની રાજોપચાર પૂજા થઈ રહી છે ત્યારે આ મંદિરની પાસે એક 7-8 વર્ષનો ગોપપુત્ર પોતાની માતા પાસે માતાની સાથે તે આવી ચડે છે. મંદિરની બહાર બેઠા છે માતાની સાથે. આ ગોપપુત્રએ રાજાને તલ્લીનતાથી ભગવાનની શિવ પૂજા કરતા જોયા છે. હવે ત્યાંનું વાતાવરણ, ત્યાંની પવિત્રતા, આવી વૈભવી પૂજા અને રાજાની તલ્લીનતા, આ બધું જોઈને તે ગોપપુત્રનું હૃદય આનંદ વિભોર થયું છે. તેનું ચિત્ત ત્યાં ચોંટી ગયું છે. આ ગોપપુત્રના પૂર્વજન્મના સંસ્કાર ત્યાં જાગૃત થયા છે. શિવ ભક્તિ તેનામાં પ્રગટ થઈ છે. ત્યાંથી ઘરે આવ્યા પછી એની નજર સામેથી આ મહાદેવ, એનું શિવલિંગ, એની પૂજા, તેનું વાતાવરણ એની નજર સામેથી હટતું જ નથી. એનું ચિત્ત ભગવાન મહાકાલમાં એવું ચોંટ્યું છે, એવું ચોંટ્યું છે. રમવાનું ભૂલી ગયો, ભણવાનું ભૂલી ગયો, જમવાનું પણ જેને ભાન નથી, આ બધું જ છોડીને બસ માટીનું શિવલિંગ બનાવ્યા કરે. આખો દિવસ એની સામે બેઠા બેઠા એની પૂજા કર્યા કરે, એમાં લીન થઈ જાય, એકાગ્ર થઈ જાય. માની આશા હતી કે મારો દીકરો ભણી ગણીને મોટો થશે, વૈભવ સંપન્ન થશે, પૈસાવાળો થશે, મને જાત્રા કરાવશે, મારા દુઃખના દિવસો દૂર થશે, ગાડી મોટર બંગલો આવશે, યત કિંચિત જે કલ્પનાઓ હોય તે. દરેક માને પોતાના બાળકને માટે એને સુખી જોવાની અને બાળક થકી પોતે સુખી થવાની એવી જે આશાઓ હોય. હવે આ દીકરો ભણવાનું, રમવાનું, જમવાનું બધું છોડીને શિવ શિવ કરતો બેસી રહે છે આખો દિવસ. એક દિવસ જમવાનો સમય થયો છે, માતા એને શોધવા નીકળે છે. પેલો તો શિવલિંગની સામે આંખો બંધ કરીને તલ્લીન થઈને બેઠો છે. શિવ શિવ શિવ, એનું ચિત્ત ત્યાં ચોંટેલું છે. માને અતિશય ગુસ્સો આવે છે. ગુસ્સે થયેલી આ માએ એ માટીના શિવલિંગને તોડી નાખ્યું છે, વેરણ છેરણ કરી નાખ્યું છે. એકદમ આ એકાગ્રતામાંથી તે ગોપપુત્ર જાગ્યો છે. પોતાના પ્રિય ભગવાનની આ દુર્દશા જોઈને અત્યંત દુઃખી થયો છે. તે રડવા લાગ્યો છે. સામે એને ખૂબ ગુસ્સો પણ આવે છે, પરંતુ આ કરવા વાળું બીજું કોઈ નહીં પરંતુ પોતાની માતા છે. પોતાના પ્રિય ભગવાનને આ રીતે લાત મારવા વાળી માતા ઉપર તેને ગુસ્સો આવે, સ્વાભાવિક છે. જેવો ગુસ્સો કૈકેયી ઉપર ભરતજીને આવ્યો હતો, ભરતજી જ્યારે કૈકેયીને મારવાને માટે તૈયાર થયા, એટલો ગુસ્સો આવ્યો. ત્યારે બીજું મન પાછો વિચાર કરે છે કે અરે રે, આ માતાને, એ માતાના આશીર્વાદ લઈને મારા રામજી વનવાસ ગયા છે, જેણે તેમને નમસ્કાર કર્યા છે, એને હું કેવી રીતે મારી શકું? ત્યારે પોતાની જાત ઉપર ગુસ્સો આવે છે કે આ માતાનો પુત્ર થઈને જીવવા કરતા તો હું મરી જાઉં. પાછો વિચાર કરે છે કે તે પણ યોગ્ય નથી.
આમ અનંત વિચારો, મનોમંથન, ચિંતન ચાલ્યા કરે છે. હૃદય વ્યથિત છે, મન કે ચોટતું નથી. આમ વિચારો કરતા કરતા તે ગોપપુત્ર અડધી રાત્રે પોતાનું ઘર છોડીને ચાલી નીકળ્યો છે. ફરતો ફરતો દિવસો પસાર કરતા એક જંગલમાં જઈ ચડ્યો છે. આ જંગલમાં ઔરવ ઋષિનો આશ્રમ હતો. એ આશ્રમમાં તે આવ્યો છે. આશ્રમમાં આશ્રય લીધો છે. તે એને શાંતિ જણાય છે. ઔર ઋષિના શિષ્ય તરીકે આશ્રમમાં રહેતા રહેતા એણે પોતાની શિવ પૂજા અને શિવ ભક્તિ નિરંતરતાથી ચાલુ રાખી છે. ગુરુ પાસે જ્ઞાન મળતું જાય છે, વેદાભ્યાસ થાય છે, વિદ્યાભ્યાસ થાય છે અને એમાં તે નિપુણ થતો જાય છે. વિદ્યા અને ભક્તિ, પવિત્રતા એનામાં સમન્વય થાય છે. એક દિવસ ગુરુજીને તેણે પ્રશ્ન કર્યો છે. એણે ઔરવ ઋષિને કહ્યું કે ગુરુજી, મારે શિવ મેળવવા છે, મને શિવ મળશે ખરા? ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો છે. ગુરુજીએ કહ્યું કે આ તું જે બોલે છે ને, આ તું જે કહે છે, જે વાણીથી તું બોલે છે, તે વાણી એટલે જ શિવ છે. તને બોલાવનાર જે શક્તિ છે તે શિવ છે. એ શક્તિ તારામાં રહેલી છે, એ શિવ તારામાં રહેલો છે, એ શિવ મારામાં રહેલો છે, એ શિવ સચરાચરમાં વ્યાપ્ત છે, જે સર્વત્ર વ્યાપ્ત છે, જે સર્વ વ્યાપક છે. એ શિવ તું અનુભવ કર. તને સતત એનો સ્પર્શ થશે, સતત ભગવાનનું સાનિધ્ય તને અનુભવાશે. અને હવે તું એ કક્ષાએ પહોંચી ગયો છે. તું જા, સમાજમાં જા અને આ દિવ્ય ભક્તિની વિચારધારા સમાજમાં તું લઈ જા. ભગવાનની વ્યાપકતા અને ભગવાનનો સ્પર્શ લોકોને સમજાય એવા પ્રયત્નો તું કર. આ ગોપપુત્ર, એનું નામ શ્રીકર હતું. આ શ્રીકરે ગુરુજીની આજ્ઞા લઈને આશ્રમ છોડીને નીકળ્યો છે. ભગવાનના વિચારો ઘરે ઘરે પહોંચાડવા માટે, ભક્તિની દિવ્ય વિચારધારા સમાજમાં લઈ જવાને માટે, પ્રભુ કાર્ય કરવાને માટે તપોવન છોડીને નીકળ્યો છે. આ શ્રીકર એક દિવસ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચાર કરે છે કે ભગવાન, તારું કામ કરવું છે, ક્યાંથી શરૂઆત કરું, શું કરું તે સમજાતું નથી. એટલો પ્રભુના વિચારોમાં લીન છે કે જ્યારે જ્યાં બેસે ત્યાં આ વિચારો કરતા કરતા તે તેમાં એકાગ્ર થઈ જાય છે. આવું બોલતા બોલતા ભગવાનમાં તલ્લીન થઈને તે ઝાડ નીચે બેઠો છે. હવે ભગવાનને પણ લાગ્યું કે આના હાથે જ મહાન કાર્ય થશે. એની પાસે બુદ્ધિ છે, તેજસ્વીતા છે, ભાવ છે, ભક્તિ છે. પરંતુ ભગવત કાર્ય કરવું હોય તો શક્તિ અને વૈભવ બંને હોવા જરૂરી છે. શક્તિ અને વૈભવ વગર ભક્તિ યોગ્ય રીતે સમાજમાં લઈ જઈ શકાતી નથી. આમ ભગવાને આવું વિચારીને શ્રીકરને દર્શન આપ્યા છે. ભગવત કાર્યને માટે, તેને વૈભવ મળે તે માટે ભગવાને એને એક ચિંતામણી આપ્યો છે અને કહ્યું કે આ ચિંતામણી તું રાખ, એનાથી તને જોઈએ તેટલો વૈભવ મળશે અને એનાથી નિશ્ચિંત થઈને તું પ્રભુ કાર્ય કરી શકીશ. આવું ચિંતામણી આપીને ભગવાન અદ્રશ્ય થયા છે. ચિંતામણી પોતાની પાસે રાખીને, જેને વૈભવનો કોઈ મોહ નથી,
એને વૈભવથી રાજમહેલ, ગાડી, બંગલા કે ઐશ્વર્ય જોઈતું નથી. એને તો પોતાનું બસ જીવન નિર્વાહ થાય એનાથી મતલબ છે. એ ફરતો ફરતો એક નગરથી બીજા નગર ચાલતો ચાલતો લોકોની પાસે જાય છે. જીવને શિવ સુધી લઈ જવાના, જીવને શિવનું મહત્વ સમજાવવાના, શિવનું સામીપ્ય કેળવવાના વિચારો આપતો આપતો તે ચાલતો રહ્યો છે. આ ચિંતામણી લઈને પોતાના દિવ્ય વિચારધારાથી લોકોના જીવન બદલાવતો એક દિવસે તે મહાકાલના ધામમાં પહોંચ્યો છે. અવંતીમાં તે આવી પહોંચ્યો છે. તે મંદિર કે જ્યાંથી તેને આ જીવનની પ્રેરણા મળી હતી, શિવ ભક્તિની પ્રેરણા મળી હતી, તે ભગવાન મહાકાલના ચરણોમાં આવીને અત્યંત ભાવ વિભોર થઈ ગયો છે. ભગવાનમાં તલ્લીન થઈને પ્રભુની સામે બેઠો છે. અત્યંત ભાવ વિભોર, ભાવુક હૃદયથી ભગવાનમાં તલ્લીન થઈને બેઠેલા ભક્તને ત્યાં આવેલા ચંદ્રસેન રાજાએ જોયો છે. એને પણ લાગે છે કે કોઈ દિવ્ય પુરુષ છે. બંનેની વચ્ચે વાર્તાલાપ થાય છે. એની તેજસ્વીતા, એની બુદ્ધિમત્તા, એની દિવ્યતાથી ચંદ્રસેન પ્રભાવિત થાય છે. એ ચંદ્રસેનને પણ સમજાવે છે કે રાજા, બસ તું વર્ષોથી આ જ કરતો રહ્યો છે. સવારે શિવ મંદિરમાં આવવું, પત્ર પુષ્પમ ફલંતોયમ, ભગવાનને ચડાવ્યા, નમસ્કાર કર્યા અને પાછું ભોગવાદી જીવનમાં ચાલ્યા જવું. આ ભગવાનને ચડાવવાનું પત્ર કોણે નિર્માણ કર્યું તે કોઈ દિવસ વિચાર કર્યો છે? એને અર્પણ કરવાનું પુષ્પ, એના ઉપર અભિષેક કરવા વાળું પાણી, એનું ફળ, શું ભગવાન આટલા માત્રથી પ્રસન્ન થાય? ભગવાનને પત્ર લખવાનો છે કે હું કેવું જીવ્યો. આ જીવન પુષ્પ ખીલવીને ભગવાનને ચડાવવાનું છે. કર્મનું ફળ ભગવાનને અર્પણ કરવાનું છે. અને આ અંગૂઠાથી માથા સુધી રક્ત પ્રવાહ જે વહેતો રાખે છે, આ જીભને જે ભીની રાખે છે, એના ઉપર સતત જે અભિષેક કરી રહ્યો છે. અરે કાનના પડદાની પાછળ પણ પાણી હોય છે, જેના કારણે પડદો સ્થિર રહે છે, યોગ્ય અવાજ સંભળાય છે. આ શરીરમાં રહેલું આ 60% પાણી, એનો સતત અભિષેક કરવા વાળો શિવ, એના પર તું શું અભિષેક કરવાનો? આ પત્ર, પુષ્પ, ફળ અને પાણી ચઢાવીને જીવને કૃતકૃત્ય થયેલું માને છે. શાસ્ત્રાર્થ થયો છે પોતાની દિવ્ય બુદ્ધિથી. આ શ્રીકરે ચંદ્રસેનનું મન મોહી લીધું છે. ભક્તિમાં રહેલી ભ્રાંત કલ્પનાઓને દૂર કરી છે. એને કર્મયોગ કરવાને માટે પ્રેર્યો છે. ચંદ્રસેને શ્રીકરને કહ્યું કે તમે કહો એ રીતે પ્રભુ કાર્ય કરો, એને માટે હું તૈયાર છું. મારો જોઈએ તે વૈભવ તમે લઈ જાઓ. આવી રીતના દિવ્ય વિચારો તમે સમાજમાં પહોંચાડો. ત્યારે શ્રીકર હસવા લાગે છે કે રાજા, શું તને વૈભવનો મિજાજ છે? ધન સંપત્તિનું ગૌરવ છે? અરે એનાથી અનેક ગણો વૈભવ તમારા ખિસ્સામાં પડે છે. પોતાના ખિસ્સામાંથી આ દિવ્ય ચિંતામણી શ્રીકરે બહાર કાઢ્યો છે. આખું મંદિર એની જ્યોતિથી જળહળિત થઈ ઉઠ્યું છે. અને રાજાની સામે ચિંતામણી ધરીને કહ્યું છે કે રાજા, જો આ ચિંતામણી છે, આમાંથી જોઈએ એટલો વૈભવ તું પ્રાપ્ત કરી શકે છે. મને આની જરૂર નથી. આ ચિંતામણી તું રાખ. એનો વૈભવ અને તારી શક્તિ, આ બંનેનો ઉપયોગ કર. લોકોના જીવનને દૈવી કર. આ સંસ્કૃતિને ઊભી કર. ભગવાન શિવજીની કૃપા પ્રત્યેક લોકોમાં આવે, લોકોનું જીવન દૈવી બને, જીવ શિવ સમીપ જવાના પ્રયત્નો કરતો રહે. એના માટે તારો વૈભવ, ધન, સંપત્તિ, તારી શક્તિનો ખર્ચ કર. રાજા ચંદ્રસેને શ્રીકરને પોતાના ગુરુપદે સ્થાપ્યો છે અને પોતાના રાજ્યમાં રોકાઈ જવાનું કહ્યું છે. અને પછી તો આ ગુરુ શિષ્યની જોડીએ રાજાની શક્તિ, શ્રીકરની બુદ્ધિમત્તા અને ભગવાને આપેલા ચિંતામણીના વૈભવ થકી પ્રભુ કાર્યને
પ્રારંભ કર્યો છે, ત્યાંથી શ્રીકર પોતાની બાને પગે લાગ્યો છે. પોતાના દીકરાને વૈભવ સંપન્ન થયેલો જોઈને માને પણ આનંદ થયો છે. આમ શ્રીકરની બુદ્ધિ, ચંદ્રસેનની શક્તિ અને ભગવાને આપેલા ચંદ્રમણીનો વૈભવ, આ બધું મળીને આ જોડીએ અદ્ભુત પ્રભુ કાર્ય કર્યું છે. બગડેલી સંસ્કૃતિને પાછી બેઠી કરી છે. આ બોલવું સહેલું છે, સમજાવવું ઘણું કઠણ છે. એના માટે ઘણો સમય લાગે. સમાજને સુસંસ્કૃત કર્યો છે. વિકૃત થયેલી ભક્તિને યોગ્ય રૂપ આપ્યું છે. દિન પ્રતિદિન ચંદ્રસેન અને શ્રીકરની કીર્તિ સમાજમાં ચારે બાજુ ફેલાવા લાગી છે. એની ભક્તિની કીર્તિ, એના વૈભવની કીર્તિ. ને આ બધી વાતો ફેલાતા ફેલાતા આજુબાજુમાં રહેલા રાજ્યના રાજાઓ એકઠા થયા છે. વિચાર કરવા લાગે છે કે આ રાજાની પાસે શ્રીકર નામનું તેજસ્વી ગુરુ છે અને ચિંતામણી જેવો દિવ્ય વૈભવ આપવા વાળો મળી રહેલો છે. આપણે આને મેળવી લેવો જોઈએ. ભગવાનને મેળવવાને માટે, પ્રભુ કાર્ય કરવાને માટે, પ્રભુની ભક્તિની શક્તિ મેળવવાને માટે લોકો એકઠા નથી થતા. પણ આ બીજાનું વૈભવ મેળવવાને માટે, એની શક્તિ મેળવવાને માટે, એ છિન્ન ભિન્ન કરવાને માટે, એને માટે આ સમૂહ એકઠો થયો છે. આ બધા રાજાઓએ ભેગા થઈને ચંદ્રસેન ઉપર આક્રમણ કરવાનું વિચાર્યું છે. એ સૈન્ય લઈને આવી રહ્યા છે. આ સમાચાર જ્યારે મળે છે, રાજા ચંદ્રસેન પણ એની સામે લડવાને માટે તૈયાર થયો છે, ત્યારે શ્રીકરે એને સમજાવીને બેસાડી છે કે તમે બેસો, હું એમની સાથે વાત કરું છું. શ્રીકર આ બધા રાજાઓને મળવા માટે ગયો છે. એનામાં એ દિવ્યતા હતી, એનો એ પ્રભાવ હતો, એની બુદ્ધિમત્તા હતી. એણે આ બધા રાજાઓને બેસાડીને એમને વૈભવનો સાચો અર્થ સમજાવ્યો છે, ભક્તિનો સાચો મર્મ સમજાવ્યો છે. અને જે ભક્તિથી આ ચંદ્રસેનને કીર્તિ મળી છે, જે વૈભવ મળ્યો છે, આ વૈભવ, આ કીર્તિ આ તમે પણ મેળવી શકો છો. આ છીનવીને લીધેલી શક્તિ, આ છીનવીને લીધેલો વૈભવ એ ક્યાંય સુધી ટકશે નહીં. બધા રાજાઓએ આનો વિચાર માન્ય કર્યો છે. બધા સાથે મળીને ચંદ્રસેનની પાસે આવ્યા છે. ક્ષાત્ર તેજ જાગૃત થયું છે. ક્ષાત્ર તેજ એક થયું છે. આ રાજાઓનું દૈવી સંગઠન મળીને અમને દરેકે પોતાના રાજ્ય અને આજુબાજુના વિસ્તારમાં આ શ્રીકરની વિચારધારા પ્રમાણે, એના કહેવા પ્રમાણે આ દૈવી પ્રભુ કાર્યનો પ્રારંભ કર્યો છે. સમાજ બદલાવા લાગ્યો છે. જીવનોના જીવન બદલાવા લાગ્યા છે. આવો અથાગ પરિશ્રમ, પ્રચંડ પુરુષાર્થ અને એકનિષ્ઠ ભક્તિથી ભગવાન મહાકાલ પ્રસન્ન થયા છે. આ બધા રાજાઓએ ભગવાન મહાકાલનું આધિપત્ય સ્વીકાર્યું છે. મહાકાલની છત્રછાયામાં એક થઈને લોકો કાર્ય કરી રહ્યા છે. આ બધાની ભક્તિ, એમનું પ્રભુ કાર્ય અને એમને જોઈને સમાજમાં નિર્માણ થયેલી આ શાંતિ, પવિત્રતા અને પ્રસન્નતા જોઈને ભગવાન મહાકાલ પણ એમની સામે વ્યક્ત થયા છે. ભગવાન મહાકાલે આ રાજાઓના સમૂહને દર્શન આપ્યા છે. એ જ જ્યોતિર્લિંગની જગ્યાએ પુનઃ ભગવાન મહાકાલ કાળને બદલવાને માટે એકઠા થયેલા લોકોને એની સામે પ્રસન્ન થઈને એમને દર્શન આપવા માટે ઊભા છે. અને એ જ જ્યોતિર્લિંગમાં પાછા સમાઈ ગયા છે. આવું દિવ્ય, તેજસ્વી, પવિત્ર જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વરના નામે ઉજ્જૈનમાં આજે પણ સ્થિત છે. આ શ્રીકર એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ શ્રીકર એટલે કોણ, એનું મહત્વ સમજવું હોય તો એ શ્રીકરની 9મી પેઢીએ ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર, પૂર્ણ પુરુષોત્તમ અવતાર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીકરની 9મી પેઢીએ એને ત્યાં જન્મ લીધો છે. કેવી ભક્તિ હશે એની, કેવો પ્રચંડ પુરુષાર્થ હશે, કેવી એક નિષ્ઠા હશે કે એની પેઢીઓની પેઢીઓ એના વિચારોને લઈને કેવું જીવન જીવી હશે કે જેના ત્યાં ભગવાન
પુત્ર સ્વરૂપે પધાર્યા છે. આવી અવંતી એટલે આજનું ઉજ્જૈન શહેર, આ ઉજ્જૈને ઘણું બધું આપ્યું છે. ઘણા ચઢાવ ઉતાર જોયા છે. ઘણા પ્રબુદ્ધો, વિદ્વાનો, પંડિતો, ભક્તો, ઐશ્વર્યવાન, વૈભવ સંપન્ન લોકો ત્યાં થયા છે. દરેકે ભગવાન મહાકાલનું શરણું સ્વીકાર્યું છે. આપણે પણ જ્યારે પણ ભગવાન મહાકાલના દર્શને જઈએ ત્યારે ભગવાનની પાસે આપણે માગીએ કે ભગવાન, દુષ્ટોમાં તું ભય ઊભો કર અને તારા માર્ગે આવવા વાળામાં તું અભય નિર્માણ કર. ભગવાન મહાકાલની ઉપાસના આપણા અંતઃકરણમાં, આપણા હૃદયમાં સ્થિર થાય એવી આજના દિવસે ભગવાન પાસે એવા આશીર્વાદ માગીએ. એ જ્યોતિ સ્વરૂપ ભગવાન મહાકાલેશ્વરને આપણે અનંત પ્રણામ કરીએ અને આપણું જીવન ભયમુક્ત બનાવે, કાળ સામે લડવાની, કાળને બદલવાની આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ભગવાનને નમસ્કાર કરીએ. જય મહાકાલ.